ખાસવાડી સ્મશાનમાં મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે ધોમધકતા તાપમાં 2 કલાકની રાહ જોવાનો લોકોનો વારો। શહેરના બહુચરાજી રોડ કારેલીબાગ ખાતે ખાસવાડી સ્મશાન આવેલું છે। અહીં સ્મશાનના નવીનીકરણની કામગીરીને કારણે હાલમાં ચિત્તાઓ ઓછી છે, જેના કારણે અહીં સ્મશાનમાં મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે હાલ મૃતકના સ્વજનોને 1 થી 2 કલાક સુધી રાહ જોવાનો વારો આવ્યો છે। એક તરફ ધોમધોકતો તાપ, અસહ્ય ગરમીમાં મૃતકના સ્વજનોએ આકરી ગરમીમાં પોતાના સગા મૃતકના અગ્નિ સંસ્કાર માટે ભર તડકામાં 2 કલાક રાહ જોવી પડી રહી છે। તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી અથવા તો વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ, પરંતુ તંત્ર આ બાબતે નિષ્ક્રિય જણાઈ રહ્યું છે। તે જ રીતે ગાજરાવાડી સ્મશાનમાં પણ આખા લાકડા છે। મૃતકના સ્વજનોએ ચીરેલા લાકડાની વ્યવસ્થા જાતે જ કરવી પડી રહી છે। ખાસવાડી સ્મશાનમાં મૂકવામાં આવેલા પાણીના જગ પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે। લોકોને આકરી ગરમીમાં પાણી પણ તંત્રના પાપે નસીબ નથી થઈ રહ્યું। અમે બરોડાના છીએ અને સંગમ સોસાયટી પાસે રહીએ છીએ અને અમારે ત્યાં મરણ થયું છે, અમે અહીંયા આવ્યા છીએ। અહીંયા આગળ બધું નવું કામકાજ ચાલે છે, તો એ તકલીફ તો પડે, પણ એ લોકોને જરા કોર્પોરેશનને થોડુંક સગવડ રાખવી પડે, કેમ ઘણા અહીંયા સ્મશાનમાં લોકો આવે, કોઈ ગયરા હોય, ઉંમરવાળા, કોઈ સિનિયર સિટીઝન હોય, એટલે આવવા જવામાં થોડી તકલીફ પડે। ઝાડોમાં કંઈ વ્યવસ્થા નથી, સાફ સફાઈ નથી, કચરો બહુ છે, પાણી નથી બિલકુલ, અહીંયા આગળ પાણી બિલકુલ સગવડ નથી। કેટલા ટાઈમથી બેઠા છો અહીંયા? લગભગ અમે અહીંયા 1 કલાકથી બેઠા છીએ અને સ્મશાનની જે પેલી છે ઠાઠરી 3 છે, એમાં 4-5 લાશો આવી ગઈ છે, એટલે તકલીફ તો પડે અમને બહુ, પણ હવે તો બધું નગરપાલિકા હાથમાં, એમને બધું વ્યવસ્થા કરવી પડે। હવે પબ્લિક તો શું બોલે, પબ્લિક બધું દુઃખ વેઠી લે। આ ગરમી છે, પછી સિનિયર સિટીઝન માણસો બિચારા બીમાર પડે, એટલે ક્યાં ને ક્યાં જાય, આમ તેમ ફર્યા કરે। શું નામ? અમે ગતિલા।